પર્યાવરણ પ્રેમી ઈશ્વરભાઈ મણીલાલ વસાવાએ જણાવ્યું હતું કે 8 ઝાડ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ હતા. દેશ વિદેશના પક્ષીઓ તેના પર બેસતા હતા. લાકડા ચોરો પકડવા માટે ગ્રામજનોની માંગ થવા પામી છે. પર્યાવરણ દિવસે જ વિનાશ ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 મોટા વૃક્ષોને શોધ વળી ગયો છે. ડભોઈ વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે. પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આજ દિવસે પર્યાવરણના લીરે લીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. છેલ્લા કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રયસ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. પક્ષીઓનો હક છીનવાયો. ચોમાસા અને શિયાળામાં સર્જાશે કટોકટી. ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ એ માત્ર જળાશય નથી, પરંતુ દેશ વિદેશથી આવતા હજારો યાયાવર પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે. જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળવો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે. હવે આ વૃક્ષો કપાઈ જતાં આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે. વઢવાણા પક્ષી સરોવર એ પક્ષીઓ માટેનું એક આશ્રય સ્થાન બનતું જાય છે. ત્યારે ગઈકાલે 5 જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે ત્યારે સરકારે અને સરકારના લગતા કેટલાય ખાતાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી અને સંસ્કૃતિ પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષારોપણના પ્રોગ્રામ કરવામાં આવે છે. ત્યારે વઢવાણા પક્ષી સરોવર ખાતે વૃક્ષોનું સદંતર માટે નિકંદન કરવામાં આવ્યું છે. જે લોકોએ આ વૃક્ષો આપ જોઈ રહ્યા છો તસવીરમાં, એ વૃક્ષો કાપવામાં આવ્યા છે, એ લોકોને અમારા પ્રકૃતિ પ્રેમી તરફથી એક માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એક વૃક્ષ દીઠ 10 વૃક્ષ વાવવા માટે એમનો દંડ કરવો જોઈએ. એ રીતે અહીંયા સ્થળ પર લગભગ 8 વૃક્ષ કપાયા છે, તો 8, 10, 80 વૃક્ષ 5 વર્ષ સુધીને વાવીને એને ઉછેરે એવો દંડ કરવો જોઈએ. તો આવા પ્રકૃતિ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ખરેખર એમને દંડ મળવો જ જોઈએ, સજા મળવી જ જોઈએ. આ પક્ષી સરોવર એટલે પક્ષીઓ માટે ખરું, પશુઓ માટે, બધા માટે આશ્રયસ્થાન છે અને વૃક્ષો વાવી અને જતન કરવું એ કેટલું કપરું ચઢાણ છે. આજે પ્રકૃતિની અંદર જોવા જઈએ તો કેટલે આપણે ગ્લોબલ વોર્મિંગ ને એના કારણે વાતાવરણ કે ગરમી કે ઉપર નીચે થયા કરે છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે પબ્લિક ત્રાહીમામ પુકારી રહી છે. ત્યારે પક્ષીઓનું આ આશ્રયસ્થાન વઢવાણા પક્ષી સરોવર, ત્યાં વૃક્ષો કાપી રહ્યા છે લોકો. અહીંયા આ વૃક્ષો જે કાપ્યા છે આમાં કેટલાક પક્ષીઓના માળા હતા, જે માળાઓ તૈયાર કરીને પક્ષીઓ ઈંડા અને બચ્ચા પણ ત્યાં કર્યા હતા. પરંતુ આ જોયા ભર્યા આગળ જે વૃક્ષો કાપ્યા છે, પક્ષીઓના ઘર છીનવાઈ રહ્યા છે અને આ વૃક્ષો કપાવવાથી અમારા આજુબાજુના પ્રકૃતિ પ્રેમીઓમાં ઘણી ચિંતાનો વિષય બન્યો છે.